તો વડોદરાના સાવલી ભાદરવા રોડ પર ચોરીની ઘટના બની છે। દામોદર પાર્ક 2ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। તો તાજેતરમાં આત્મહત્યા કરનાર મહેન્દ્ર રાજપૂતના ઘરે ચોરી થઈ। તો વિધવા મિતલેશબેન રાત્રે ગામમાં ગયા હતા ત્યારે બની હતી આ ઘટના। તો ઘરમાં તિજોરી તૂટેલી અને સામાન વેરવિખેર મળ્યો હતો। લાખો રૂપિયાનું સોનું ચાંદી અને રોકડની ચોરી થઈ। તો પોલીસે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે। અહીંયા આગળ અમે 8:30 વાગે આવ્યા તો મારો દરવાજો તૂટેલો હતો, તારો તૂટેલો હતો। મારે જોઈ તો સેન્ટ્રલ લોક में ચાવી નથી જતી હતી તો ફરી જોઈ તો બારી में જોઈ તો બેગ તૂટેલી હતી તિજોરી। પછી તરત જ પાછળ જોઈ તો પાછળનો બાયનો તૂટેલો હતો। તરત જ જાન મળી તો તૈયારી में पुलिस स्टेशन फोन करे, पुलिस आई तो पुलिस ने जानकार करी। तब घर के अंदर बैठे हमें तो लगी घर में नहीं बैठे, बाहर ने बाहर જ હતા અમે। અને બધી 11 આઈટમ હતી મારી સોનાની, નાકની ચુની મુની ને એ હતી, મંગળસૂત્ર હતો મારો અને કેડ જુડો ને બધું સામાન, મતલબ 11 આઈટમ હતી ને 10,000 રૂપિયા કેશ હતું મારું। બધું જતું રહ્યું, મારું કશું રહ્યું નહીં।